अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ। वेलकम टू माय न्यू व्लॉग। आज तारीख કેટલી થઈ ગઈ છે? જો 27 તારીખ થઈ ગઈ છે। કેટલા વાગ્યા? 5:31 થઈ ગઈ છે અને આપણી ગાડી કોલ્હાપુર ભરાય છે। કોલ્હાપુરથી આગળ ગામ છે, એમઆઈડીસી જેવું કંઈ છે, ગામ તો નથી, એમઆઈડીસી નાકણે ગાડી કમ્પ્લેટ ભરાય છે। મશીનગીરી ભરાય રાજકોટ મેટ્રોડા જે છે ત્યાંની મશીનગીરી ભરાય છે। કાલ આપણે ખાલી કરી ત્યાં ચલ કરંજી ત્યાંથી કાલ ખાલી કરી એટલે આજ ભરવા આવી ગયા। આજ ભરાવાનું ચાલુ છે। બિલ લગભગ કાલ મળે કંઈ નક્કી નથી, બિલમાં થોડો ટાઈમ લાગશે એવું કહે છે। કારણ અંદર પાછળ ગાડી ભરે ને કેમેરા અલાઉડ નથી, જોયું કાંઈ। હાલો ભાઈ, આપણું તિરપાલ નાખવાનું કામ ચાલુ છે। રસા બાંધી દીધા છે, હવે ફૂગો નાખવાનો છે આવડો 40-45 કિલોનો। બહાર બધી પવન છે એટલે આને નાખી દેવી છે રેડી। હાલો આપણે બાંધીને મળીએ। હાલો, આપણી ગાડી કમ્પ્લીટ કાલ બંધ થઈને મસ્તિકાની થઈ ગઈ। કાલ બાંધી હતી પણ બિલ આજે મળ્યું એટલે તો આજે કંપનીમાંથી નીકળી ગયા। ટ્રાન્સપોર્ટની ઓફિસ છે, હોટલ છે, ગુજરાતની ગાડી ઘણી છે, જો આ બાજુ ઘણી ગુજરાતની ગાડી છે મસ્તિકાની। હવે આપણે ડીઝલ ભરાવા જવાનું છે, સામે પબ દેખાય ત્યાં, અને આવડી આ હોટલ છે મારવાડીની। કાંઈ વાંધો નહીં, હાલો ડીઝલ પેટી લઈને પછી કમ્પ્લીટ થઈ જાય એટલે મળીએ। ડીઝલ ફૂલ કેટલાનું ડીઝલ આવે? હા, કે દેખાતું છે ને, સડે આંકડા હલાવો તો રહી ગયું, હલાવો મોઢા બધી ભરી દીધું। 15 150 166 લીટર ડીઝલ આવ્યું। 166 લીટર ડીઝલ આવ્યું, 166। ટાંકી તો ફૂલ થઈ ગઈ છે મસ્તી ગઈની 15 150નું। હવે આપણે આગળ ઉરિયા નખાવાનું છે, નાવા ધોવાનું છે, એટલે આગળ હોલ્ટ કરીને ત્યાં મળવી। ડુંગરામાં આવે ગરનાળું, ક્યારના ગરનાળું કરી હજુ આવ્યું નથી। આ ડુંગરામાં લગભગ આવે છે, આગળ દેખાડું ગરનાળું આવી ગયું, ગરનાળું। આમને પેલા કોઈત્રીને બનાવ્યું ધોરિયા ગળે, પછી આમાં હા અરે વાહ, એ મસ્ત લાગે। આપણી લાઈટ નથી દેખાતી, આમાં ઢાળ પાડેલો હો। એલઈડી લાઈટ કરો તો ધોળે, કાંઈ નથી ફેર પડ્યો। તમારી બાજુની કરો, હા બા રેડ। एक किलोमीटर નું છે, હા કર્યું છે એવું ન તો બાપા માથે પડે। નહીં હેરી ગયા ભાઈ, જમવા ઉભા રહ્યા છે મસ્તિકાના। કેટલે વાગી ગયા, કેટલા અંદાજે 3:47 થઈ ગઈ એટલે જમવા જવું પડે ને।
જમવા જાય નાય ધોઈને પછી નીકળ્યા પૂના પગવા આવે છે અહીંયા કંઈક હોટલ છે ભાઈ જમવામાં છે ઓલું શેનું શાક છે હે સેવ મસાલા કહેવાય આપણા ગામડિયાની ભાષામાં ગાંઠિયાનું કહેવાય સાઈઝ છે અને રોટલા છે ભઠ્ઠામાં શેકેલા આવું બધું છે ખાઈ લઈને ખાઈને મળીએ નાય ધોઈને મસ્તી ગાના થઈ જાય છે ને હવે આપણે નીકળી જાય પૂના બાજુ રવાના ત્યાં પૂના થોડુંક સેટું છે લગભગ 70-80 જેવું છે જો આમાં ઘાટિયા ડુંગર દેખાયમાં ઘાટ છે અહીં કે ભોંયરું હતું ભોંયરામાં થાય હતા ભોંયરું હતા દેખાતું જ નથી કાંઈ વાંધો નહીં હવે પૂના બાજુ નીકળવી છું ઉરિયા નાખવાનું બાકી ઉરિયા નાખી પછી પૂના પગી ગયા પૂના પૂના આખું ખાડામાં જ ને આખું પૂના ખાડામાં આખું મસ્તી ગાનું હે ની વાઇબ્રેટર મસ્ત પુનાની ટ્રાફિક સિટીમાં ગીરી જાય છે એ કઈ મોટી ગાડી દેખાતી નથી છોટા એસી વાળા ને કેરી વાળા ને ફરીલ વાળા દેખાય છે પારવા અને એમએસી દરખ પદુડા થઈને સિટીમાં ગીરી જાય બીજી કાંઈ મોટી ગાડી નથી કેરી ની એવી બધી ગાડી દેખાય આવું હે ખરી ટ્રાફિક હે કલાકથી એમાં હીવી બહાર નથી નીકળ્યા રેડી હાલો બહાર નીકળીને મળીએ પુના બહાર નીકળી ગયા છીએ અને જો આ ઉરિયાની ડોલ હે કેમિકલ ખતમ થઈ ગયું હે કેમિકલ નાખવાનું એમાં નક્કીમાં કેમિકલ નાખી દઈ મસ્તિકાનું આપણે પંપે હસબેન્ડ પંપે પગી ગયા છે જો ઉરિયા નખાય છે આ બીજી કંપની એચપીની છે આ બાકી અને આઈસરની તો કાળી ડોલ આવે છે મસ્તી કાંઈ નાખી દઈએ અને મળીએ આગળ જમવા જાય હજુ જમવાનું બાકી છે આખી રાત હજુ ગાડી આંકવાની હજુ 200 કિલોમીટર આંકી કોલ્હાપુરથી જો પુના 12 નીકળ્યા 7 વાગ્યા કર્યા હતા ડોલ નખાઈ જાય એટલે આગળ ચા પાણી પીને પછી રવાના થાવી અને મળીએ આગળ હોલ્ટ કરવી ત્યાં રસ્તા જુઓ રસ્તા આના લીધે તને જામ થાય એવું લાગે એક્સિડન્ટ તો કંઈ થયું હોય ગાડી ફસાણી એવું કંઈ હતું નહીં ખાડા જુઓ તમે કમેન્ટના પાટા તૂટી જાય એવા તો ખાડા હે હા ટ્રાફિક ન થાય તો શું થાય આવું કેટલા કિલોમીટર સુધી લગભગ 2 કિલોમીટર સુધી કા આ સાઈડ આરસીસી રોડ બને અહીંયા ખાડા હે આમ નામ ટ્રાફિક થાય છે ટ્રાફિકમાં 12 નીકળ્યા હતા જો ઝાકળ આવવાનું ચાલુ થઈ ગયું ઘાટમાં દેખાતી નથી કાંઈ આ જોઈજો હામો જ નથી આવતો ને બહુ ઝાકળ એને દેખાય જેવું કેવું દેખાય ગાડી સડી ગાડી આપતો લાગે એવું લાગે ના કોઈ ઊંઘમાં નતા આ બધાને ચક્કરમાં આપણી ગાડી કેક વહી જાય છે ને માન ગાડી ઓલી થતી જો આ ગાડી એક ફસાણી છે સડી નથી હતી ઓલો પથ્થર મેં કે સડી ઓ આવડે
તમિલનાડુ વાળો ભાઈ મોડો પડે. બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે પહોંચી જઈએ ધરમપુર. આ ધરમપુર અહીં ક્યાં સાઈ ઢાબા છે ત્યાં આપણે ચા પાણી પીવા અને નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. એમ કે આંબા ને એવું બધું છે. આંબા ને એવું બધું છે. હવે નાસ્તો કરી લેવી અને પછી આગળ વધવી. હજુ પૂછતા તો હેવી નહીં, ટ્રાફિક હતી નાસિકમાં. ત્યાંથી હજુ અત્યારે અહીં પહોંચ્યા છે. નાસ્તો કરી ચા પાણી પીવી અને મળી પછી આગળ વધવી નાસ્તો કરવા બધા. નાસ્તો કરી લીધો છે ને હવે વીઆઈપી ગાડી અને ગાડીનું સાયલેશન સાફ થાય છે. સાયલેશન ચાલુ કરીને ગયા હતા પણ હજુ થાય છે. 15-20 મિનિટ થઈ ગઈ છે. ધુમાડો નહીં રહે. બધું વખત બીજું આગળ હોલ્ટ કરવી તો મળીએ. પછી ઘરે જઈ ઘરે ગાડી લઈ જવાની છે. મળશું જો આ પછી હજુ રાંધવા હતા ત્યાગ કર્યા બાંધ્યું ત્યારનું. આવી રીતનો રસ્તો બહુ જ ખરાબ છે આ બાજુ. કાંઈ વાંધો નહીં, હાલો આગળ મળશું. હવે ક્યાં જઈને મળશું? નવસારી યા તો સુરત જઈને મળીએ. ટાઈમ મળે તો નકર ડાયરેક્ટ ઘરે. જો રસ્તા આવા ને આવા રસ્તા હે. આમાં એક ભાઈ એમ કહેતો કે હું એક દીમાં 700 કિલોમીટર કાપી નાખું. કેમ કાપી નાખે? હા, આ જ રસ્તો પૂનામાં જવામાં, આ જ રસ્તો પૂનાની 5 ટીપ મારું એમ કહેતો. આમાં કેમ 5 ટીપ મારે? હું 2 મહિને લાઈનમાં છું. આમાં આ જ રસ્તે હાલું આવો ને આવો હે. એક દીનું કેમ 700 કાપું? અમે 24 કલાક ખેલી લીધી, એક ધારી 2 હોલ્ડ કર્યા હે, તોય 700 નથી કપા. હા, આવા ને આવા રસ્તા હે. આખી ગાડી નાખે હે ને કમાઈને બમાઈને બધું નોખું થઈ જાય એવા હે. જો આ ડિસ્કો કરે જો. આવા ખાડા હે મારા વાલા. શેઠ ને કાંઈ ન વળે, કોઈને કાંઈ ન વળે. આપણે વૈદ્યનગર આવા રસ્તા હે બહુ. બધે આવા જ રસ્તા હે ઓ વાલા. મોટ છે બાકી ડ્રાઇવિંગમાં 2 કલાકથી આવા ને આવા રસ્તામાં હેલો આવું છું. હજુ લગભગ 30 કિલોમીટર નથી કપાણું 2 કલાકની અંદરમાં. આવા ને આવા ખાડા હે થોડી. દાદા દોરે મસ્તીકાના ખાડા હે, મજા આવે. મજા આવે ને? હા, એવા ટ્રેક્ટર બનાવે એના જ એન્જિન છે આપણી ગાડી. ના બાઈક રસ્તો મધરા મધરા ગીત વાગે. મધરો રસ્તો હે. મધરો રસ્તો કપાતો જાય ને ટાઈમ પાસ થતો જાય. ઓ ખાડા એ મોજ છે ને. આંબા ને એવું બધું હે. આંબા ના કે કેરી આવે ને આવે દાદા? આંબા હે ન આવે ને છે ને બાઈકી. જો વડોદરા બાજુ વરસાદ છે. વરસાદ મસ્તીકાનો 2 બાજુ હે પડા ભર્યા. જંગલમાંથી અમે નીકળ્યા. હરકું દેખાતું નથી. વરસાદ છે અહીંયા ફૂલ. બધી બાજુ પાણી જ ભર્યા. વાઘે તને મૂકી દીધો. જેવા તેવા દાંત તને બેચેલા એની દવા કરીને અમે મટાડી દીધું. અમે કોઈથી વિચાર્યું નથી.
પાળિયાદની બજાર આવી, પાળિયાદની આપણે પાળિયાદ પગી ગયા છીએ, જવાનું છે આપણા ઘરે. જો પાળિયાદ છે બધું, મોડું થઈ ગયું એટલે આ બધું બંધ છે. આ તો રેકડી વાળવાનું નાસ્તા બંધ થઈ ગયું હોય બધું પાળિયાદમાં. 9 વાગ્યામાં તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે તો ઘરે જઈએ. ગેટ આવી ગયો, ગેટ. ગદ્દા આવી, ગદ્દા.